નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી બિગ ડિબેટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેનું પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ જીએસએસબીના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ ઉગ્ર બની હતી, જે માંગને માન્ય રાખવામાં આવી હોવાના અનેક તર્ક જોવા મળી રહ્યા છે। વિપક્ષ અને કેટલાક યુવકો તેમની જીત માની રહ્યા છે, તો સરકાર એક નવા બદલાવની વાત કરી રહી છે અને આ જ મુદ્દે આજે કરવા જઈ રહ્યા છે બિગ ડિબેટ। તો રાજીનામાની આ રાજનીતિની જે વાત થઈ રહી છે, વિપક્ષ કહી રહ્યું છે કે તેઓએ જે વિરોધ નોંધાવ્યો હતો, યુવાઓને સાથે રાખ્યા હતા, આ તેની જીત છે। સરકાર કહી રહ્યું છે કે એક બદલાવ છે કે જેમાં ન ફક્ત કોઈ એક વ્યક્તિ પરંતુ અનેક લોકોને બદલાવ તરીકે જોવામાં આવી રહ્યા છે। આઈ.કે. જાડેજા હોય કે અન્ય કોઈ નેતા હોય, તમામ લોકોના એ માટે રાજીનામા લેવામાં આવે છે કારણ કે માળખું બદલાઈ રહ્યું છે, તેમાં બદલાવ થઈ રહ્યો છે। પરંતુ સવાલ અહીંયા એ પણ ઉઠી રહ્યો છે, એક પક્ષ માની રહ્યું છે કે 2022ની ચૂંટણી પહેલા સરકાર પોતાની છબી સુધારવા માટેનો પ્રયાસ કરી રહી છે, યુવાઓને પોતાની તરફ આકર્ષવા માટેનો પ્રયાસ કરી રહી છે અને તેના માટે જ આ રાજીનામું મહત્વનું થઈ ગયું છે। આ રાજીનામા પર રાજનીતિ તે માટે પણ શરૂ થઈ ગઈ છે કારણ કે તમામ પાર્ટી પ્રયાસ કરી રહી છે કે આ રાજીનામાથી પોતાનું હિત બની શકે, પોતાનું હિત સાધી શકાય। સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ પાર્ટીના દિગ્ગજ નેતાઓને આજે અમે અમારી સાથે ચર્ચા કરવા માટે બોલાવ્યા છે। હિતેન્દ્રભાઈ પટેલ ભાજપથી અમારી સાથે જોડાઈ ગયા છે, પાર્થિવરાજ કઠવાડિયા અમારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસથી, અમારી સાથે કરસન બાપુ ભાદરકા પણ જોડાઈ ગયા છે, નેતા છે આપમાંથી, અને પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક પણ જોડાયા છે, અને ટૂંક સમયમાં યુવરાજસિંહ જાડેજાને પણ અમે જોડાવા જઈ રહ્યા છે। સૌથી પહેલા હિતેન્દ્રભાઈ આપની પાસે આવવા માંગીશ। આજે દિવસભરની જે ચર્ચા રહી હતી, દિવસભરની ચર્ચામાં સરકાર ઉપર અનેક સવાલો ઉભા થયા। સૌથી પહેલા આપને તે માટે જવાબદારી અને હક આપી રહ્યો છું કારણ કે આ સવાલોનો જવાબ જે છે તે આપની પાસેથી વધુ ક્લિયરલી મળી શકશે। હિતેન્દ્રભાઈ। સિદ્ધાર્થભાઈ, સમગ્ર ગુજરાત કે રાજનીતિમાં પડેલા સૌ લોકો જાણે છે કે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીને અબાધિત અધિકાર છે કે સાથી મંત્રીમંડળમાં કોને લેવા, અને એને એલાઇડ સરકારના બોર્ડ, નિગમ કે અનેક વૈધાનિક જે સંસ્થાઓ છે એમાં કોને રાખવા એ મુખ્યમંત્રીનો અબાધિત અધિકાર છે। રાજ્યનું મંત્રીમંડળ બદલાયું, મુખ્યમંત્રી બદલાયા પછી નીચેની વ્યવસ્થા પણ બદલવાની વાત માન્ય સી.આર. પાટીલ સાહેબે અનેક દિવસો પહેલાં કરેલી હતી। અગાઉ પણ 7 થી 8 જેટલા ચેરમેનોના રાજીનામા એના લેવાયેલા છે। જેમ જેમ મુદતો પૂરી થાય અથવા અનુકૂળતા થાય એ પ્રમાણે બાકીના લોકોના પણ રાજીનામા લેવાની પ્રક્રિયા ચાલુ છે। આ પરંપરાગત પ્રક્રિયા છે અને આ માત્ર અસિતભાઈનું નહીં, એની સાથે દિગ્ગજ નેતાઓ માત્ર માન્ય આઈ.કે. જાડેજા સાહેબ કે જે 15 વર્ષથી ચેરમેન છે, તો માન્ય બલવતસિંહજી, માન્ય ગજેરા સાહેબ, માન્ય રશ્મિનભાઈ પંડ્યા, મુળુભાઈ બેહરા, અનેક 6 થી 7 જેટલા ચેરમેનોના રાજીનામા એ પરિવર્તનની પ્રક્રિયાના ભાગરૂપે લેવાયા છે। માન્ય મુખ્યમંત્રીશ્રીને એને પોતાની ટીમમાં સમાવવા માટેની મોકળાશ મળે, નવી ટીમ જોડવાનો મોકો મળે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે સંગઠનનો કાર્યકર્તા યુગાનુકૂળ એ સરકારમાં આવે અને સરકારમાં કે વહીવટમાં રહેલો કાર્યકર્તા સંગઠનમાં આવે, આવું એક રોટેશન નિયમિત ચાલતું છે। તો એવી જ પ્રક્રિયાના ભાગરૂપે તમે જોઈ રહ્યા છો કે અનેક સિનિયર આગેવાનોને આપણે બીજી જવાબદારી સોંપી છે। આજે કોઈ ઉત્તરાખંડના પ્રચારમાં છે, કોઈ ઉત્તર પ્રદેશ પ્રચારમાં છે, કોઈ અહીંયા હેડક્વાર્ટરનું કામ જોઈ રહ્યા છે, તો કોઈ પાર્લામેન્ટરી બોર્ડમાં છે, કોઈ કોર કમિટીમાં છે। તો અનેક કાર્યકર્તાઓની ધારો કે મંત્રી તરીકે એની જવાબદારીમાંથી મુક્ત થયા છે, તો નવી જવાબદારીમાં લાગેલા છે। અહીંયા પણ આ કામ અગાઉ પણ જેમને જેમને રાજીનામા આપવાની જરૂર પડી હતી એમને વાત કરેલી છે, આ પણ છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક જે કોઈ હશે તો એની મુદતના સમયે અથવા એનું કોઈ ચોક્કસ કામ ચાલતું હોય તેના સમયે એને રાજીનામા આપવાનું કહેવામાં આવશે। આ સરકારની સાથે સાથે બદલાવનો એક ભાગ છે। સૌને જે પણ છૂટા થયા છે એમનો પણ ક્યાંક ને ક્યાંક સંગઠનમાં અથવા કોઈના કોઈ કામમાં ભારતીય જનતા પાર્ટી ઉપયોગ કરશે। જે પરંપરા અને અનુશાસન છે, પાર્થિવરાજજી જે રીતે વાત કરી રહ્યા છે હિતેન્દ્રભાઈ, તેને આપ વિપક્ષ અને યુવાઓની જીત સાથે કેવી રીતે સાંકળી શકો છો? હવે સવાલ એ આવીને ઉભો થઈ જશે પાર્થિવરાજજી। ખાસ કરીને સિદ્ધાર્થભાઈ, હિતેન્દ્રભાઈને મેં સાંભળ્યા અને ભાજપ જે રીતની વાત કરે છે, અત્યારની જે પરિસ્થિતિ છે સમગ્ર ગુજરાતની, કે જે સરકારમાં એવું કહી શકાય કે જાણે ભાજપની જે ગુજરાત રાજ્યની સરકાર છે એમણે મુખ્યમંત્રી પેપર ફોટો યોજના ચાલુ કરી હોય ને એવું લાગી રહ્યું હોય। એટલા માટે આ વાત કરું છું કે નરેન્દ્રભાઈની સરકારમાં પેપર ફૂટે, નરેન્દ્રભાઈ પછી આનંદીબેનની સરકારમાં પેપર ફૂટે, પછી વિજયભાઈ રૂપાણી આવે તો એમની સરકારમાં પેપર ફૂટે, અને એના પછી ભૂપેન્દ્રભાઈ આવે તો એમની સરકારમાં પણ પેપર ફૂટે।
ચોક્કસપણે સમગ્ર ગુજરાતમાં ઘણા સમયથી આ યુવાનોમાં પ્રશ્ન હતો કે જે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે એમના અંડરમાં આવતી પરીક્ષામાં 3 વાર પેપર ફૂટે અને છતાં પણ શું કામ સરકાર એમને છાવરી રહી છે. બીજી ખાસ કરીને મુદ્દાની વાત કરીએ કે જો એમ ભાજપના પ્રવક્તા એમ કહે છે કે આ અમારે બદલાવને પરિવર્તનની વાત છે, તો જ્યારે આઈ.કે. જાડેજા સાહેબનું ને એ બધાનું રાજીનામું લીધું તો ત્યારે આશિષ વોરા સાહેબનું શું કામ રાજીનામું ના લીધું? અને આજે જ્યારે રાજકોટમાં જે મુખ્ય મુદ્દો કટકી કાંડ ચાલી રહ્યો છે અને આજના દિવસે જ આ મુદ્દાને લેવાની શું કામ જરૂર પડી કે જ્યાં એમના જ ધારાસભ્યો અને એમના જ મંત્રીશ્રીઓ સવાલ ઉપાડતા હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ આજે શું કામ રાજીનામું લીધું? બીજું કે ચોક્કસપણે દરેક વિદ્યાર્થી પાંખના આગેવાનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હોય અથવા તો અન્ય પાર્ટીઓ હોય એ ચોક્કસપણે પહેલા દિવસથી કહે છે કે આશિષભાઈ વોરા, હું તો આશિષભાઈ નહીં પણ ભાજપ આશ્રિત વોરા ઉપર કડકમાં કડક પગલાં લેવાય એ દિશામાં કામગીરી કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં એમને છાવરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ એટલા માટે ચર્ચા કરવી પડે છે કે આ પ્રશ્ન યુવાનોની ભવિષ્યનો છે. આ જે પ્રશ્ન છે એ યુવાનોની આવનારી એમના ભવિષ્યનો છે. ગુજરાત રાજ્યના યુવાનો આગામી આ દેશનું ભવિષ્ય છે અને આ ગુજરાતનું ભવિષ્ય છે. ત્યારે 100 કરોડથી પણ વધારે રૂપિયા આ વિદ્યાર્થી અને યુવાનો જોડે ઉઘરાવ્યા હોય તો સરકારની જવાબદારી બને છે કે ટ્રાન્સપરન્સી આવે અને નૈતિકતાના આધારે ભરતી પ્રક્રિયા સારી રીતે થાય એ પ્રકારની એમણે વ્યવસ્થા ઊભી કરવાની જગ્યાએ જે લોકો આ પ્રકારની ભરતી પ્રક્રિયાના કૌભાંડોમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય એમને ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકો અને પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંક બચાવ કરી રહ્યા હોય ચોક્કસપણે દેખાઈ આવે છે. અને હું એવું માનું છું કે આગામી દિવસોમાં અમે પહેલાં જ કીધું હતું કે પહેલા દિવસથી અમે કહીએ છીએ કે આશિષ વોરાની તપાસ થવી જોઈએ. જે જગ્યાએ પેપર છપાયું એ સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતની વ્યવસ્થિત તપાસ થવી જોઈએ, એ નથી થઈ. સૂર્યા ઓફસેટ ઉપર કોઈ પ્રકારના એવા હજી સુધી પગલાં નથી લેવાયા. એટલે ચોક્કસપણે આવા બહુ બધા પ્રશ્નો આ ભરતીના કૌભાંડોમાં સામે આવ્યા છે. માત્ર સરકારના ગૌણ સેવા પસંદગી મંડળની ચર્ચા નથી હોતી. પોલીસ ભરતી મંડળ હોય તો ત્યાં પણ એવું થાય છે, પંચાયતની ભરતી મંડળ હોય છે તો ત્યાં પણ એવું થાય છે, ઇવન યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાઓ છે એમાં પણ કૌભાંડો થાય છે. અને સાથે સાથે હું તો એવું કહું છું કે જેટલી કોઓપરેટિવ સેક્ટરની ભરતી પ્રક્રિયા છે એમાં તો ખુલ્લેઆમ પૈસા લઈ અને નોકરીઓ વેચવામાં આવે છે. એ સૌ કોઈ ગુજરાતના નાગરિકો જાણે છે. ત્યારે ચોક્કસ વિપક્ષ તરીકે અમારી જે જવાબદારી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કે ભાજપની સરકારને આ સવાલ પૂછવા અને એમને ખુલ્લા પાડવા કે જે પ્રકારનો ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતમાં વ્યાપમ, જે મધ્યપ્રદેશમાં વ્યાપમ હતું એ ગુજરાતમાં વ્યાપક કૌભાંડ બની ગયું છે. વ્યાપક રીતે પેપર ફૂટતા જ જાય છે, ફૂટતા જ જાય છે. ક્યાંક ને ક્યાંક એમના મળતિયાઓ કોઈ પણ એવા એક્શન નથી લીધા. માત્ર ને માત્ર નાની બાપુ પાસે પણ જવા માંગુ છું. કરશન બાપુ, આ જે રાજીનામાની વાત હિતેન્દ્રભાઈએ કરી, એક વ્યવસ્થા જે તેમના તરફથી કહ્યું પરિવર્તન છે, તો પછી આ રાજીનામા ઉપર રાજનીતિ કેમ જોઈ રહ્યા છે લોકો? નહીં, આ જે વોરા સાહેબનું રાજીનામું છે ગુજરાતના યુવાનો, લોકશાહી, બેરોજગારો અને આમ આદમી પાર્ટીનો એક વિજય છે. આખું ગુજરાત જાણે છે આજે રાજીનામું છે ને અમે દાવો કરીએ એટલા માટે નહીં, આખું ગુજરાત જાણે છે કે જિલ્લે જિલ્લે અમારા કાર્યકર્તાઓએ અને મુખ્ય કાર્યાલયે પણ અમે ઉપવાસો કરેલા છે, તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આવેદનપત્રો આપેલા છે. પણ જે મારા બીજેપીના મિત્રએ જે વાત કરી એમાં પણ ક્યાંક ને ક્યાંક તીર તો એ બાજુ જ છે કે આજે રાજીનામું પછી માનો કે અમને એ લોકો યશનો ભાથું ના આપે તો કઈ વાંધો નહીં, પણ એનો એક પરોક્ષ મતલબ તો એ પણ થાય છે કે જે વ્યક્તિ એ સીટ ઉપર વોરા સાહેબ હોય કે કોઈ પણ હોય, જે સીટ ઉપર બેઠા હતા અને 88,000 કુટુંબોમાં જે આંસુ રેલાયા હતા, એક ટાઈમ રસોઈ નહોતી બની, આખું ઘર દુઃખી થઈ ગયું હતું. અને એમ કમસે કમ એ સ્વીકારવું જોઈએ કે આ નબળા મેનેજમેન્ટને લીધે અમે રાજીનામું આપ્યું. ભલે અમને યશ ના આપે ના આમું અમને કઈ વાંધો નહીં, પણ રાજીનામું લીધા પછી પણ એ લોકો સ્વીકારવા તૈયાર નથી. જો કે એમની પોલિસી છે. પણ અમે અમારા દરેક કાર્યાલયોમાં આજે મીઠાઈ વેચીને, ફટાકડાઓ ફોડીને, તમારા સુધી કદાચ મેસેજ પહોંચ્યો હશે, અમારા એક વિજયને ઉજવીએ છીએ. આખું ગુજરાત જાણે છે. આજે હું નથી બોલતો, અમારા કાર્યકર્તાઓ, અમારા નેતાઓ જે કમલમવારી મેટર બની, જે હાચા ખોટા કાગળિયા તૈયાર કરીને જે જેલમાં નાખ્યા, ખોટે ખોટા રિપોર્ટો જે પેલા કર્યા, અને આમ આદમી પાર્ટીના ડરને ક્યાંક ને ક્યાંક ડામવા માટેના તડફૈયા મારવામાં જે થઈ શકે એ લોકોએ બધું જ કર્યું. પણ હું જે મુખ્ય વાત એ કહેવા માંગુ છું કે મારા ભાઈએ જે વાત કરી પ્રમાણે કે વોરા સાહેબને ત્યાંથી હટાવવામાં આવ્યા, રાજીનામું આપવામાં આવ્યું, એ ફરીથી કહું છું કે આમ આદમી પાર્ટીનો, યુવાનોનો અને બેરોજગારનો વિજય છે. પણ
ખાલી હટાવવાથી કંઈ ન થાય. જવાબદાર માણસોને વોરા સાહેબ ઉપર તપાસ થવી જોઈએ અને હજી પણ એને એટલું બધું વાલ કરવાની કોઈ આવશ્યકતા હોય તો ક્યાંક ને ક્યાંક એ જે ચેનલ છે ને એ જે પેપર ફોડના રૂપિયા છે એ ચેનલ ક્યાં સુધી પહોંચે છે એ તપાસ કરવી જોઈએ. અને બીજી વાત, માનો કે બીજેપીએ રાજીનામું માંગ્યું છે, ભાઈ લઈ લીધું છે અથવા તો વોરા સાહેબે રાજીનામું આપ્યું છે, તો આપણા ગુજરાતીમાં કહેવત છે કે ઘણી વખત મોડું થઈ જતું હોય છે અને અમુક નિર્ણયો અમુક સમયે લેવાથી એ નિર્ણયનું જે ફળ છે એ નથી મળતું. એ લોકોને, યુવાનોના હૃદયમાં જે નેગેટિવિટી ઘૂસવાની હતી, બેરોજગારોના હૃદયમાં જે નેગેટિવિટી ઘૂસવાની હતી એ ઓલરેડી ઘૂસી ગઈ છે. મોડું એમને સમજાણું કે બેરોજગાર લોકો આપણી. હું પ્રશાંતભાઈ પાસે જવા માંગીશ. પ્રશાંતભાઈ, કરશન બાપુની આ વાતને જો અલગ રીતે જોઉં તો એક તીરથી બે નિશાન છે. એક તો રાજીનામું પણ આવી ગયું છે જેમાં તમે અન્ય નેતાઓના નામ પણ સાથે રાખી શકો છો કે ભાઈ અમે આ લોકોનું લીધું, એની સાથે રાજીનામું પણ લીધું. યુવાઓને પણ એ ખુશ કરવાનો પ્રયાસ કર્યો કે આપે જે આરોપો કર્યા હતા ને તેના કારણે અમે રાજીનામું લઈ લીધું છે. તો પ્રશાંતભાઈ, આ બંને સમતોલ થતું એવું નથી લાગતું આપને? એક ગઝલની કડી છે, હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. હવે આની રિવર્સ, હું માગું ને તું આપી દે નહીં, તું માગે ને હું આપી દઉં એ વાત મને મંજૂર નથી. એ અહીંયા આશિષભાઈએ પ્રૂફ કર્યું કે જ્યારે તમે માંગતા હતા ત્યારે મારે નહોતું જ આપવું. આ મામલો થાળે પડે, શાંત કરવો અને પછી લોકોની જોડે પ્રવાહમાં મારે આપવું હતું. આજે જે કંઈ 7-8 રાજીનામા પડ્યા છે એ કોઈ પણ જાતની ટર્મ પૂરી થયા વગરના છે હું માનું છું. બધાએ સ્વેચ્છાએ આપ્યા છે. આઈ.કે. જાડેજા સાહેબ, મુળુભાઈ બેરા સાહેબ હોય, રશ્મિનભાઈ પંડ્યાની જે વાત કરીએ, જે કંઈ 7 રાજીનામા એ સ્વેચ્છાએ પડ્યા છે. એટલે એમાં આશિષભાઈએ પણ સ્વેચ્છાએ આ તકની રાહ જોતા હશે. એટલે એક એવું માની લઈએ કે નૈતિકતાના ધોરણે છેલ્લા ઘણા સમયથી જે એમની ઉપર જે કંઈ, આમાં સીધો આરોપ નહીં પણ આ પરીક્ષાને લઈ અને નૈતિક, આપણે બી એવું જ કહેતા હતા કે નૈતિકતાના ધોરણે આ રાજીનામું આપવું જોઈએ. એ હમણાં અત્યાર સુધી નહીં આપ્યું પણ આ પ્રવાહમાં આપીને એક કાંકરે ઘણા બધા તીર માર્યા. પણ હું એવું ચોક્કસ માનું છું કે એમનો કે બીજા કોઈ પણ આ રાજીનામાનો પત્ર એ કોઈ પણ મારા વિદ્યાર્થીનો નિમણૂક પત્ર નથી. એટલે આપણે ખોટી રીતે નહીં હરખાઈ જઈએ. આ ન્યાય પત્ર ચોક્કસ માની લઈએ કે આ બધા લોકોની ઉઠેલી માંગમાં ક્યાંક અસિતભાઈને એટલે બ્રહ્મ જ્ઞાન થયું કે ભાઈ આપી દેવું જોઈએ, ના આપવું હોય તો ના આપી શક્યા હોત. હજી પણ એ જે પહેલા એમણે એમની અકડાઈ રાખી કે જે કંઈ એમને ના આપવું હોય, પણ આ બધાને ઉપરથી કંઈક આદેશ થયા એટલે મને લાગે છે આદેશની પણ કંઈક રાહ જોવાતી હતી. અને એ વખતે પણ હું કહેતો હતો કે અસિતભાઈ એ પ્રદેશના નેતા ચોક્કસ છે પણ એમનો દોરી સંચાર કેન્દ્રથી થઈ રહ્યો છે. એટલે કેન્દ્રએ ક્યાંક એમને કીધું પણ હશે કે થોડા ખમી ખાઓ, એક ચોક્કસ સમયે અમે આપને કહીશું. એમાં ચોક્કસ સમયમાં અત્યારે બળવંતસિંહ, આઈ.કે. જાડેજા અને બીજા બધા એમની રીતે આપવાના હતા. કારણ કે એમનો બી મને લાગે છે નોટિફિકેશન પ્રમાણે સમય પૂરો નથી થતો. તો એ ક્યાંક આ તકની રાહ જોતા હતા. એ તક આવી ગઈ. હવે આપણી બધાની માંગ તો છેલ્લે એ જ છે, અમારે પાડા પાડીથી કામ નથી, દૂધ કેવું આવવાનું છે. એમ હવે વિદ્યાર્થીઓને પરીક્ષા થાય, પરીક્ષાનું આખું સાયકલ પરિપૂર્ણ થાય અને જે કંઈ ભરતી કરવાની છે જેટલા નંબર્સની, એ લોકોને નિમણૂક પત્ર મળે એ દિવસે આપણે સાચો ન્યાય પત્ર માનીશું. ઠીક છે. અને આ જ મુદ્દા પર ચર્ચા પણ આગળ યથાવત રાખીશું કારણ કે હિતેન્દ્રભાઈ પણ ઘણું કહેવા માંગી રહ્યા છે. જે રીતે આક્ષેપ થયા છે આપ પરથી અને કોંગ્રેસ પરથી ભાજપ ઉપર, તેમનો પણ જવાબ મેળવીશું. હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.